સરકારી કામોમાં ભ્રષ્ટાચાર અને કટકીના આક્ષેપો નવી વાત નથી, પરંતુ જ્યારે કરોડોના ખર્ચે બનેલા વિકાસના કામો ગણતરીના દિવસોમાં તૂટી પડે ત્યારે લોકોના મનમાં અનેક સવાલ ઊભા થવા સ્વાભાવિક છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બનેલી એક ઘટનાએ ફરી એકવાર સરકારી કામોની ગુણવત્તા અને દેખરેખ સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે. અને બોરણા ગામ નજીક નાળા પર બનાવવામાં આવેલો એક પુલ ખુલ્લો મુકાયાના માત્ર 36 દિવસમાં જ ધરાશાયી થઈ જતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આખરે શું છે સમગ્ર મામલો અને ગામ લોકો કયા આક્ષેપો કરી રહ્યા છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સુરેન્દ્રનગર જિલ્લાના બોરણા ગામ નજીક નાળા પર બનાવવામાં આવેલા પુલના ધરાશાયી થવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ પુલ ગામ લોકો માટે અવરજવરનો મહત્વનો માર્ગ હતો, પરંતુ પુલ ખુલ્લો મુકાયાના માત્ર 36 દિવસમાં જ તૂટી પડતા વિકાસના કામોની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઊભા થયા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પુલના નિર્માણ દરમિયાન જ કામની ગુણવત્તા અંગે અનેક વખત સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરવામાં આવી હતી, જોકે તેમની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી નહોતી. અને ગ્રામજનોનો દાવો છે કે શરૂઆતથી જ પુલના બાંધકામમાં નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે પુલમાં થોડા જ દિવસોમાં પોપડા ઉખડવા લાગ્યા હતા અને હવે આખરે સમગ્ર પુલ જ તૂટી પડ્યો છે. પુલ તૂટી જતાં હવે ગામ લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને સ્થાનિકોનું કહેવું છે કે વિકાસના નામે માત્ર કાગળ પર કામ કરવામાં આવે છે અને ગુણવત્તા સાથે ચેડા કરવામાં આવે છે, તો તેનો ભોગ સામાન્ય લોકોને કેમ બનવું પડે. સમગ્ર મામલામાં વધુ એક ગંભીર આક્ષેપ પણ સામે આવ્યો છે. અને ગ્રામજનોના જણાવ્યા મુજબ જ્યારે કામની ગુણવત્તા અંગે કોન્ટ્રાક્ટરને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે એવો જવાબ આપ્યો હતો કે ઉપર સુધી ટકાવારી આપવી પડતી હોવાથી મર્યાદિત નાણાંમાં જ કામ કરવું પડે છે. જોકે આ દાવાઓ અને આક્ષેપોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આવા આક્ષેપોએ સરકારી કામોમાં પારદર્શિતા અને દેખરેખ અંગે ફરી એકવાર ચર્ચા શરૂ કરી છે. સાંભળો ગ્રામજનો શું કહી રહ્યા છે. આજે આ નાળાની વિઝિટ અમે કરી રહ્યા છીએ ત્યારે આ નાળું અમને સાવ જર્જરિત હાલતમાં અને તૂટી ગયેલ હાલતમાં જોવા મળે છે. પણ સરકારને મારી વિનંતી છે કે આ નાળાનું કામ આપણે બનાવ્યું છે, પણ આની અંદર બધા પ્રશ્ન જે પૈસા જે વાપરે છે એ દરેક પ્રશ્ન ક્યાંક ને ક્યાંક કોઈ મિલીભગતના કારણે ચાઉ થઈ ગયેલા હોય એવું અમને દેખાઈ રહ્યું છે. કેટલા દિવસ થયા આ નાળાને બનાવ્યા? અંદાજિત 36-37 દિવસ થયા છે, પણ આજે એની ઉપર કોઈ વાહન ચાલી શકે એવી સ્થિતિમાં છે નહીં. તૂટી ગયું? હા, સાવ તૂટી ગયેલું દેખાય છે અમને. આવું અઠવાડિયામાં કમ્પ્લીટ કરી નાખ્યું. અને હું અહીં કહેતો હતો કે થોડુંક સારું બનાવો, કારણ કે અમારે બધાને ટકાવારી દેવાય નહીં. આમાં શું અમારે સારું કરવાનું, કે ટકાવારી દેવી તમારા છોકરા ભૂખ્યા મરે. પછી અમારું કંઈ હાલ એવું હતું ને, એટલે એમ જે કર્યું આપણે ઘરના પૈસા આપ્યા. પછી એમ તો આવું મળે બેસી ગયા ઘર જઈ લીધું. ત્યાં વરસાદ ન આવ્યો ત્યાં તૂટી ગયું. કેવી હાલત છે અત્યારે નાળાની? આ તમે જોવો ને, આ તૂટી ગયું. આ તો વરસાદ આવશે એટલે નહીં રહે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો વિકાસના કામોમાં ખરેખર ગુણવત્તા જાળવવામાં આવે છે તો માત્ર 36 દિવસમાં પુલ કેવી રીતે તૂટી ગયો? શું આ માત્ર બાંધકામની ખામી છે કે પછી તેની પાછળ કોઈ વધુ ગંભીર બેદરકારી જવાબદાર છે? અને જો કામ દરમિયાન ગુણવત્તા અંગે અગાઉથી ફરિયાદો કરવામાં આવી હતી તો જવાબદાર અધિકારીઓએ સમયસર કાર્યવાહી કેમ ન કરી? સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. સાથે જ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે તંત્ર આ ઘટનાને કેટલી ગંભીરતાથી રહે છે અને તપાસમાં શું ખુલાસા થાય છે. આ મામલે તમારું શું કહેવું છે? તો સરકારી વિકાસના કામોમાં થર્ડ પાર્ટી ઓડિટ ફરજિયાત થવું જોઈએ? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.